દીકા તારું શું નામ? હે? રૂપાલી. કયું ગામ? કયું ગામ? હે? સિંગપુર. કઈ ચપડી ભણે? છઠ્ઠીમાં. કેમક પડી ગયેલી તું? ખાટલા પરથી. ક્યારે? કેટલાક સમય થયો આપણે? આપણી પોરી? તમારી પોરી. અહીંયા આવી જાઓ. શું નામ છે આપણું? મહેશભાઈ. ચાલો, સરસ. હવે મહેશભાઈ કેટલોક સમય થયો પોરી પડી ગયેલી ને? કેટલા? 3 વર્ષ થઈ ગયા. બરોબર. આપણે એમ વિડીયો બનાવી વાંધો નહીં ને તમને? એટલે આપણે કોઈક સારું થાય ને તો હવે આપણા જેવી નાની પોરી કોઈક આવી રીતે જો બિચારા અટવાય, અને આજે તમારી પોરી સારી થઈ, અહીંયા આવીને જોયું તમે? ખાલી બીજી જ વાર આવ્યા તમે, બરાબર ને? હવે તમે ખુશ છો? બરાબર ને? આજે તમે આટલા હોસ્પિટલ ગયા, કાં કાં પાટા બંધાવ્યા, કેટલી જગ્યાએ ફર્યા? હા. પછી દવાખાનામાં આવ્યો તેમ કઈ રિઝલ્ટ નહીં આવ્યું? એવું કીધું. હવે આ 2 આંગળ જેટલો એક પગ ટૂંકો હતો, બરાબર ને? આજે 2 આંગળ જેટલો પગ તમારો ટૂંકો હતો, અને આજે આપણે માલિશ કરવાથી એ પોરીનો પગ બી સીધો થઈ ગયો, અને એ પોરીને આપણે હજુ ચલાવીશું. હમણાં આપણે જોઈએ પોરી સારી છે અને સ્કૂલે જાય અને આગળ ભણે, અને આપણી પોરીને કંઈક પ્રોબ્લેમ નહીં થાય, બરાબર ને? તો આજે આપણે ખાલી આ કાઢાના ઉકાળાથી જ આજે તમે આટલા દૂરથી આવ્યા છો ને આજે પોરી આપણી સારી છે, તો તમે શું કહેવા માગે? કેવું છે આપણી સેવા? સારી છે. હા, તો તમે બધા ખુશ છો? ખુશ છે. આજે તમે આ કેટલા ખાલી પૈસામાં સારી થઈ ગઈ પોરી? ખાલી કાઢો લઈ ગયેલી ને માલિશ આપણે કરેલું, બરાબર ને? તો આજે પોરી આપણે આટલા ઓછા ખર્ચમાં સારી થઈ ગઈ. હવે 200-300 રૂપિયાની ખાલી દવા લઈ ગયા છે તમે. આજે તમે બીજી વાર આવ્યા, બરાબર ને? તો આજે પોરી કેટલી આપણે ચલાડીએ. ડીકા ઊભી થઈ જા. ચાલ હવે જોરમાં વ્યવસ્થિત. તને જેવું ચાલતા હતા વ્યવસ્થિત ચાલો જોરમાં. જોઈએ વારું? હા, આમ બહારને જા. જોઈએ આપણે કેવું ચાલે. જા ઓટલા પર ચાલી બતાવ. જોઈએ વારું? હા, જોરમાં જાતે બાજુ. જોઈએ વારું? તો મિત્રો, આ પોરી હવે ચાલે છે વ્યવસ્થિત, અને એક પગ ટૂંકો હતો પડી જવાથી, તો આજે બીજી વાર આવ્યા છે. ચાલ વળી આવ. વ્યવસ્થિત પોરી ચાલે છે ને સ્કૂલે જાય છે. 6ઠ્ઠા ધોરણમાં આવી વ્યવસ્થિત ચાલે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને એક પગે ચાલતા નહીં હતા, ટૂંકો થઈ ગયેલો હતો પગ, અને વ્યવસ્થિત ચાલે છે. ચાલ ડીકા આવી જા. હવે વાંધો નહીં. તો મિત્રો, આપણે મારે વિડીયો બનાવવાનો એટલો હેતુ કે આ વિડીયો જોઈને કોઈ ગરીબ શરીફ મારો સમાજ સારો થાય, અને હું ઘણું આ સમાજને માટે જ ખરેખર આ સેવા કરું છું. કોઈની પાસે 1 પણ રૂપિયો વધારે લેતો નથી કે સારું થાય કે મને આટલો પૈસા આપો કે આ છે, કોઈ વિધિ છે કે ફલાણું છે ઢીકણું, એવો આપણે કોઈને પાસે લેતા નથી. આપણે સમાજને સેવા કરવી છે. પોરી ખુશ રહે અને મને યાદ કરશે. તમે બધા, હું કોઈક વાર આવું તો તમે મને પાણી પાવશો, ચા પાવશો, તો એ આપણી માનવતા, બરાબર ને? તો આપણે સાથે રહીએ, સાથે મળીએ, ખૂબ સારી ભગવાનની કૃપા પામીએ, અને બધા હળીમળીને રહીએ અને પ્રેમથી રહીએ, બરાબર ને? તો આપણે હવે મારે આ મિત્રોને ખાસ એટલા માટે હું આ વિડીયો બનાવું છું કે આજથી લગભગ અઠવાડિયું જેવું થઈ ગયું મેં કોઈ વિડીયો બી નથી બનાવ્યો, તો એકાદ વિડીયો બનાવી મૂકું, જેથી કરીને આ વિડીયો બધા જોઈને આવે, જોઈને આવતા છે, એટલે લોકોને બી એમ લાગવું જોઈએ કે નહીં, સુનિલભાઈ સેવા ચાલુ છે, ચાલો આપણે જઈએ. તો આપણું નામ શું ડીકા? ચાલો હાથ મળાવો. જય માતાજી. જોરમાં બોલો. જય માતાજી. જય શ્રી રામ. જોરમાં બોલ. હા, ચાલો હવે તમે ત્યાંથી દવા લઈ લો, કાઢો, અને પોરીને સ્કૂલે મોકલો. હવે કંઈ વાંધો નહીં, પછી આ દવા પતી જાય પછી તમે આવજો, ને મેં કીધું છે એટલું પરેજી પાડજો. સારું. જય માતાજી. ચાલો મિત્રો, હવે હું વિડીયોને સમાપ્ત કરું છું. પેશન્ટો ઘણા બધા છે, લઈ લો દવા, કંઈ નહીં. ઘણા બધા આવ્યા છે, તો આપણે એમની થોડી સેવા કરીએ અને આગળ વધીએ. ક્યાંથી આવ્યા? બામણામાંથી. આગળ આવેલા કે પહેલી વાર? પહેલી વાર. તમે હાથે જ છે? તમે હાથે જ છે? બીજી વાર?
કોને લાવેલા? આ ભૈલાને લાવેલા? હા, દવા લઈ ગયેલા? ક્યારે આવેલા? 3 અઠવાડિયા લઈ ગયા, દવા લઈ ગયેલા? તો ભૈલાને શું ફરક લાગે છે? હે, કેવું છે? આપણે સિકલ સેલની દવા લઈ ગયેલા? હવે ભૈલા સ્કૂલે જતો છે? જતો છે. ભૈલા તું જાય છે? શું નામ તારું? બંને ટાઈમ દવા પીતો છે? પીતો છે ને? હવે તને કેવું લાગે તે મને કહે. શું ફરક લાગે છે? સારું લાગે? આમ ચાલી બતાવ જોઈએ, ફરી બતાવ. જાઓ આમ ચાલો જોઈએ. હવે દવાખાનાની કોઈ દવા લીધી તમે પાછી? હવે છોકરાને તમને કેવું લાગે છે? સારું લાગે છે. બરાબર. હા, તે બી સારું છે બેન? તને દુખાવો વધારે થતો હતો, હવે કેવું છે? સારું છે. ચાલો, સરસ. હવે પોયરાને ખૂબ ભણાવજો. અને હવે સિકલ સેલની દવા હવે આપણે તો એક જ વાર આપી છે. આપણે કંઈ જાણતા નથી. આ બધું છે, બધું બહારથી આવ્યું છે. સિકલ સેલ આવું બધું કોઈ કરે છે ખરું? હવે કોણે હું કર્યું એ લેક્ચરમાં આપણે નથી પડવાનું, બરાબર? આપણે જીવન સુખી થાય અને સારા થાય એ જ આપણે પ્રયત્ન કરવાના. આના ઊંડાણમાં જવાની જરૂર નથી, બરાબર? હવે આ છોકરો વ્યવસ્થિત છે, સારું છે, એક જ વખત દવા લઈ ગયા, તમે બીજી વાર આવ્યા. હવે આને બીજી વાર આવે ને એટલે એનું વજન બી વધશે ને વ્યવસ્થિત થશે ને સ્કૂલે બી જશે. હવે કંઈ એને બધું પ્રોબ્લેમ થતું હોય તો બંધ થઈ જાય, કંઈ વાંધો નહીં, બરાબર ને? ચાલો, જય શ્રી રામ. જય જોરમાં બોલો. હા, તમે ક્યાંથી આવ્યા? વાસદા. પહેલી વાર આવ્યા? પહેલે કોને લઈ આવ્યા? કઈ? આમ માજીને લાવ્યા? હા, તમે હાથે જ છે બધા? ચાલો, સરસ. ચાલો મિત્રો, હવે વિડીયોને હું સમાપ્ત કરું છું. આ દવાનું સેવા કરીએ. તમે હા શેના માટે આવ્યા? હાથ પગ દુખતા છે? કંઈ વાગેલું? હા, પેરાલિસિસ. દવા પીધી તમે? અહીંયા દવા પીધી? દવા પી લો, જાઓ વાટકી લઈ જાઓ, દવા પી લો, દવા પી લો. કોણ બાકી છે દવા પીવામાં? જાઓ દવા પી લો. દવામાં કોઈ બાકી પીવામાં? હા, તમે બાકી છે દવા પીવા? બધાએ પીધી? ચાલો, સરસ. હા હા, દવા પી લો. હા, બધાએ પીવાની દવા ફ્રીમાં છે, કંઈ પૈસા નથી લાગતા અહીંયા. જાઓ ત્યાંથી વાટકી લઈ આવો. આખો દિવસ જેટલા પેશન્ટ આવે એટલા બધાને ફ્રીમાં જ છે દવા પીવાની, બધાને. કોઈ 1 રૂપિયા નથી લાગતા અહીંયા, બધાને સેવામાં જ છે. હા, પાવી દો દવા, પાવી દો. બધાને દવા ફ્રીમાં છે અહીંયા, કોઈ પૈસા નથી લાગતા. ભગવાને આપ્યું છે તો આટલી સેવા તો કરીએ. તમે અમારી સેવા કરજો, બરાબર ને? અમે તમારી સેવા કરશું, તમે અમારી સેવા કરજો, બરાબર ને? હા, ચાલો મિત્રો, હવે હું વિડીયોને સમાપ્ત કરું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.